ભાવનગર નજીકના હાથપ ગામે હાથપ બંગલા પાસે રહેતા નીતાબેન ગોહિલે તેમના 2 માસૂમ બાળકીઓ સાથે હાથપ બંગલા નજીક જઈ અને પોતાના ઉપર તેમજ બાળકો પર કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને લઈ ત્રણેય ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી।